जय श्री कृष्ण, राधे राधे। वैष्णव, मैं आप સાથે સૂર્ય બંટાની સામગ્રી શેર કરી। આજે ચંદ્ર બંટાની સામગ્રી સિદ્ધ કરીએ છીએ, જેના માટે માપમાં અહીંયા 2 કપ દૂધ લઈ લેવાનું છે। સૂર્ય બંટામાં આપણે કેસરનો ઉપયોગ કર્યો છે। સૂર્ય બંટા કારણ કે સૂર્ય પીળો હોય, ઓરેન્જ હોય એટલે પીળાશ પડે એને એનો કેસરનો ઉપયોગ કર્યો। ચંદ્ર બંટા એટલે ચંદ્રના સ્વરૂપનું, એટલે એ એકદમ શ્વેત હોય, તો આમાં કેસરનો ઉપયોગ નથી કરવાનો। દૂધને પહેલાં ઘટ કરી લેવાનું છે, એટલે દૂધનો માવો બનાવી લેવાનું છે। એક વાલા વૈષ્ણવે મને કીધું કે અમારે અહીંયા માવો નથી મળતો, તો માવા વગરની બી સામગ્રી કેવી રીતે કરી શકાય। તો વૈષ્ણવ, આ વિડીયો ખાસ આપ માટે કે આપ પાસે અગર માવાની સગવડ નથી તો આવી રીતે દૂધને પહેલાં ઘટ કરી લેવાનું। દૂધની કન્સિસ્ટન્સી રબડી જેવી થાય પછી આપણે એમાં સાકર પધરાવવાની છે। 2 કપ અહીંયા દૂધ લીધું હતું, તો 2 કપ દૂધ અહીંયા જો લીધેલું હોય તો અહીંયા 1/4 કપ સાકર પધરાવી દેવાની છે। હવે આપણે એની બરફી સિદ્ધ કરી લેવાની છે। હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે આમ રબડી જેવું, રબડી કરતાં સેજ ઘટ ત્યાં સુધી આપણે, એટલે બરફી આપણે ટૂંકમાં કહીએ તો બરફી સિદ્ધ કરવાની છે। સુગંધી પધરાવી દીધું છે। અહીંયા ગેસની આંચને ધીમી રાખવાની એક ખાસ ધ્યાન રાખવાનું છે આપણે। અગર આપણે હાઈ ફ્લેમ રાખી હોય, ગેસની આંચ ફાસ્ટ રાખી હોય તો મિશ્રણને સતત ચલાવતા રહેજો। હવે અહીંયા જુઓ તો મિશ્રણ અહીંયા ઘટ્ટ થઈ ગયું છે, તો આપણે જે અંદરની ફિલિંગ હશે, અંદરની સ્ટફિંગ છે એ બરફીની છે। તો અહીંયા જો આપ જોઈ શકો છો તો ટેક્સચર આ બરાબર આવી ગયું છે। એટલે હવે મેં કેવું છે કે આમાંથી જ આપણે 2 ભાગ કરી લેવાનું છે। તો થોડોક માવો મેં કાઢી લીધો છે, કારણ કે આપણે ઉપરનું પડ બનાવવાનું છે, અને અડધો માવો એમાંથી રાખી લીધો છે, એની બરફી બનાવવાની છે। એટલે એ મિશ્રણને ઘટ કરી લેવાનું છે। ઢીલો માવો પહેલાં થોડો કાઢી લેવાનો, આપને જો કન્સિસ્ટન્સી મેં દેખાડી હતી। હવે બીજો અડધો માવો કાઢી લેવાનો અને અડધા માવાને આવી રીતે ઘટ કરી લેવાનું। આપ અહીંયા જો, એટલે હાવ આમ સાવ કઠણ બી નહીં અને સાવ ઢીલું બી નહીં, એ હું આપને જણાવું। તો માવો છે ને ઠંડો થઈ ગયો છે। હવે આપણે એને સાઈડ પર પધરાવીએ। સેમ એ જ લોહિયા મેં લઈ લીધું છે। એ લોહિયામાં હવે કેવું કરીએ કે માવો તો કાઢેલો છે, પણ આપણે બદામનો માવો સિદ્ધ કરવાનો છે ને। બદામનો માવો સિદ્ધ કરવા માટે શું કરીએ, અહીંયા છે ને મેં 3 થી 4 ચમચી ખાલી દૂધ લઈ લઈએ। દૂધમાં જરે કે ઉંફાળ આવી જાય, વધારે દૂધ નહીં લેવાનું, કારણ કે આપણે માવો બનાવેલો છે, માવો મીઠો છે, પણ આપણે અહીંયા બદામનો માવો સિદ્ધ કરવાનો છે। તો દૂધ ઉકળવા માંડે ને એટલે આપણે બદામનો ભૂકો પધરાવી દઈએ। હવે બદામનો ભૂકો કેટલો, 1/3 કપ। જો એ કપનો માપ આપણે દેખાડી રહી, તો સામગ્રી વધારે પ્રમાણમાં આપણે સિદ્ધ કરવી હોય તો આપ વધારે માપ લઈ શકો છો। હવે આ બદામનો જે માવો છે ને એ થોડોક એવો ઘટ્ટ થાય ને પછી જે આપણે મીઠો માવો કરી રાખ્યો છે ને એ માવો એમાં પધરાવી દઈએ। મેં આપને દેખાડ્યો પહેલાં કે મેં અડધો માવો કાઢી લીધો, તો પહેલાં આપણે 2 કપ દૂધમાંથી જે માવા બનાવ્યા આપણે, તો એ માવો બદામના માવામાં પધરાવી દેવાનું, અને એને ફરીથી ગેસ પર જ મૂકીને, ગેસ પર જ રાખીને સતત ચલાવતા રહેવાનું, જ્યાં સુધી મિશ્રણ લોયું છોડી ના દે ત્યાં સુધી। આપણે બદામ, આપણે જે પેણા કરીએ છીએ ને, પેણાની કન્સિસ્ટન્સી આપણે અહીંયા જોશે। સતત ચલાવતા રહીએ, મિશ્રણ ઘટ્ટ થાય, ધ્યાન રાખવાનું નીચેથી લાલ ન થાય। તો અહીંયા હવે ગેસને બંધ કરી દેવાનું છે, મિશ્રણ ઠંડુ કરવા મૂકી દેવાનું છે, બસ આટલું જ। તો આપણે બરફીનો જે માવો હતો એ ઠંડો થઈ ગયો છે, સાઈડ પર આપણે મૂકી રાખ્યો છે। હવે એમાંથી આપણે એક સરખા ગોળા કરી લઈએ કે એટલા માવામાંથી કેટલા ગોળા બનશે, કેટલી સામગ્રી સિદ્ધ થશે। તો અહીંયા 6 નંગ થયા છે। આપને નાના નાના કરવા હોય તો વધારે પ્રમાણમાં કરી શકો છો, હું મીડિયમ આકારનું કરી રહી છું। હવે આ છે બદામનો માવો। આપણે જે બદામનો માવો હમણાં કર્યો ને, ઠંડુ થશે ને પછી આવું થઈ જશે। હવે એને બી આપણે 6 ગોળા માવાના કર્યા છે, તો 6 ગોળા બદામના કરી લઈએ સરખા। તો સૂર્ય બંટા અને ચંદ્ર બંટા ખૂબ જ સહેલી સામગ્રી છે। વાલા વૈષ્ણવે મને કીધું છે ધાસની સામગ્રી શેર કરું, તે ધાસની સામગ્રી અડદના દાળમાંથી સિદ્ધ થાય છે, એ હું ચોક્કસથી આપ સાથે શેર કરીશ। એક વૈષ્ણવે મને પૂછ્યું છે કે ઠંડી ઓછી થઈ ગઈ છે તો આદુની સામગ્રી આવે કે ખરી? હા, હજી ધૂળેટી એટલે હોળી સુધી આવે, એ પછી ઠંડી વસ્તુ, એટલે એ પછી ગરમ વસ્તુ બધી બંધ થઈ જશે ઠાકોરજીને, બધી ઠંડારવાળી સામગ્રી બધી આવશે, એટલે હજી હમણાં તો આવશે। તો આવી રીતે હાથેથી થેપીને પૂરી વળી લઈએ, અને અંદર જે બરફીનો માવો છે એ ભરીને આવી રીતે ગોળ વાળી લેવાનું છે। જેવી રીતે આપણે સૂર્ય બંટાની સામગ્રી કરીને એ બધી પ્રોસેસ સેમ છે।
બસ એમાં આપણે ટોપરાનું ખમણ લીધેલું, અહીંયા આપણે બરફીનો ઉપયોગ કર્યો છે. અંદર જે સ્ટફિંગ ભરી છે એમાં ટોપરા પાક ભર્યા હતા. જો આવી રીતે અંદર માવો છે ને ઢીલો રહેવો જોઈએ થોડુંક, એ ધ્યાન રાખવાનું. બરફી જે છે ને થોડીક ઢીલી રહેવી જોઈએ બરફીનો માવો. આવી રીતે જ આપણે બધા ચંદ્રબંટા સિદ્ધ કરી લઈએ. તો જો વૈષ્ણુ મારી પાસે છે ને ચાંદીનું વરખ અહીંયા નથી, પણ અહીંયા છે ને આપ ઉપરથી ચાંદીનું વરખ આમાં લગાડી શકો છો. મારી પાસે નથી એટલે મેં નથી લગાડ્યું, પણ આપ પાસે અગર અવેલેબલ છે તો આપ ચોક્કસથી આમાં લગાડી શકો છો. તો ખૂબ સરસ અહીંયા ચંદ્રઘંટાની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે, એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.